आज अखंड बड़े माँ कुलदेवी तारा दीवड़ा माड़ी प्रगट यहाँ पोड़या आज जपू जड़िया ने हईवे बस जाओ मारी हिंगड़ा अरे जपू जड़िया वीरने वीरने अने तमे हईवे बस जाओ मारी कुड़ ने घोड़िया मारी मां हे पण तारा छोरुड़ा आवा तारा मंडलिया नी मां भगवती हे तमे मेर रे करी लो मोगल મને જોને સન્માન એ ઉપના તો ગુજરાતી બારે માં હવે તો આપણેથી માં ખોડિયાલ પધારે હોય અને જ્યારે માં ભગવતીનો રાસ ચાલતો હોય અને ત્યારે હે મારી મોગલ છે મચરાડી રે
આજ ભજવું તને ભાલા હે મરિયા ભાલા આજ ભજવું તને નેજા બોલ રામદેવ મહારાજ આ ભગવાન ભોળાનાથ શિવજી નું મંદિર છે. અરે પૂજારી બાપા તમારે આ તપ ધરવું છે. ભલે ભગત તમે સ્નાન કરીને આવ્યા છો. અરે પૂજારી બાપા આવા ગોરણમાં સ્નાન ક્યાંથી હોય? તો ભલે ભગત સામા કાંઠે ગંગા નદી વહે છે ત્યાં જ્યાં સ્નાન કરી આવો. ભલે પૂજારી બાપા. હું સ્નાન કરીને આવી ગયો. તમારી પાસે બેસીને ઓમ નમઃ શિવાય જાપ કરો. સમયથી મારા ઇન્દ્રાસન પર બિરાજમાન
બિરાજમાન નથી થયો તો માટે લાવ મારા ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થયો અરે આ શું અરે પહેલાના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા સદા પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ના થતું અને આવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે તો લાવ એના ધડથી મસ્તક હું જુદા કરું વચન આપ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો માટે લાવ બ્રહ્મદેવને બોલાવો પહેલાના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ના હતું આવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે આપ આ વિશે કંઈ જાણતા હોય તો કહો નહીંતર એના ધરતી મસ્તક હું જુદા કરું અરે ઇન્દ્ર રાજા આ વિશે તો હું ઘણું બધું જાણું છું પણ મારાથી મોટા વિષ્ણુ જાણે છે લાવો વિષ્ણુને બોલાવો આજે બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવજો
ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે ઇન્દ્ર રાજા મને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ, પહેલાના ઋષિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ના થતું. આ કાળા માથાનો માનવી છે કોણ જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? આપ આ વિશે કંઈ જાણતા હોય તો કહો, નહીંતર એના ધરતી મસ્તક હું જુદા કરું. અરે ઇન્દ્ર રાજા આ વિશે હું ઘણું બધું જાણું છું પણ મારાથી વધુ મહાદેવ જાણે છે તો લાવ હું એમને બોલાવું. અરે વિષ્ણુદેવ, અત્યારે શા માટે યાદ કર્યા? અરે ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે ઇન્દ્ર રાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, પહેલાના ઋષિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ના થતું. આ કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? આપ આ વિશે કંઈ જાણતા હોય તો કહો, નહીંતર એના ધરતી મસ્તક હું જુદા કરું. અરે શાંત થાવ ઇન્દ્ર રાજા. આ તો મારો લાડેલો અને પ્રેમેલો ભગત પુત્રની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યો છે. માટે તમે તેને દેવ પોતપોતાના સ્થાને વિરાજમાન થાવ. ત્રણે દેવતાઓ ત્રિલોકને માય ત્રણે દેવતાઓ ત્રિલોકની માય એ વસપનાયા બિન શંકર વેલાયા વસે હો જે.
છે. હું શિવશંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા અને કહ્યું છે કે અજમલ તમે દ્વારિકામાં જાઓ. તો લાવો આ વાત પૂજારી બાપાને કહો. અરે પૂજારી બાપા તો બે ધ્યાન છે. તો ચાલો હું રાજ દરબાર તરફ પાછો ફરું. ભલે સરીશ તો હવે હું જાઉં છું. ભલે સ્વામિનારાયણ. મારા થાળનો સ્વીકાર કરો. અરે પ્રભુ તમે કેમ જમતા નથી? અરે પ્રભુ તમે મારાથી વિસાણા છો કે શું? અરે પ્રભુ તમે એમ નહીં માનો, લો આ લાગ. અરે પ્રભુ તમે હજુ નહીં માનો, લો આ જળ જમનાની જારી. અરે આ કોઈ ગાડો માણસ લાગે છે. અરે આ પથ્થરની મૂર્તિ ખંડિત કરવા માંગે છે. અરે ભગત આ શું કરે છે? અરે પૂજારી બાપા જુઓ ને, ભગવાન મારો થાળ જમતા જ નથી. અરે ભગત આ પથ્થરની મૂર્તિ લાડુ જમતી હશે ખરી? તો મને સાચા ભગવાન બતાવો. તો ચાલો મારી સાથે. એ આ છે.
અરે ચોકીદાર ભાઈ, મારે પ્રભુના દર્શન કરવા છે. થોડી વાર ઉભો રહો. અરે પૂજારી બાપુ, કોઈ ભગત દર્શન નથી. આરતીનો સમય થઈ ગયો છે, થોડી વાર રહી. અરે પ્રભુ, તમારા દર્શન કરી હું ધન્ય બન્યો પ્રભુ. ઉઠો ભક્તરાજ ઉઠો, તમારું સ્થાન તો મારાથી ઊંચું છે. મારા ચરણોમાં નહીં ભક્તરાજ. અરે પ્રભુ, પૃથ્વી પરના માણસને વાગે કે માથું દુખે તો કપાળે પાટો હોય, પણ પ્રભુ આપને ભક્તરાજ, આ પાટો એટલા માટે બાંધ્યો છે તો સાંભળો. માફ કરો, તમારો લાડીલો ને પ્રેમીલો ભગત હું જતો પ્રભુ. ઉઠો ભક્તરાજ ઉઠો, એમાં તમારો વાંક નથી, માટે હું તમને ક્ષમા કરું છું. પણ અહીં આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં પૂછો છો. હા ભક્તરાજ, હું બધું જાણું છું, છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે પ્રભુ, તો સાંભળો. મારે અહીં આવવાનું એક જ કારણ છે, એક સ્વાર્થ અને એક પરમારથ. અરે ભક્તરાજ, સ્વાર્થ અને પરમારથમાં હું કઈ સમજો નહીં ભક્તરાજ. અરે પ્રભુ, સ્વાર્થ મારો એ છે કે મારે ઘેર સભાસેર માટેની ખોટ છે પ્રભુ. અરે ભક્તરાજ, અને તમારો પરમારથ એટલે? પરમારથ મારો એ છે પ્રભુ કે ઉજ્જૈન નગરીની અંદર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. પ્રભુ, આનો કઈ ઉપાય કરો પ્રભુ. ભલે ભક્તરાજ, આવ્યા છો તો ખાલી હાથે નહીં જાઓ. લો એક અમરડાલીનું પુષ્પ આપું છું, તેને પારણીએ પધરાવી 9 માસ સેવાયું કરજો, જેથી તમારા ઘેર પારણા બંધાશે ભક્તરાજ. ભલે ભક્તરાજ, પારણીએ પધરાવી 9 માસ સેવાયું કરજો, જેથી તમારા ઘેર પારણા બંધાશે. અરે
પ્રભુ આ પુત્રની આશા હું આવ્યો નથી. મારે પુત્ર જોઈએ તો તમારા જેવો, નકે આપેલું વચન પાછું લઈ લો પ્રભુ. અરે ભક્તરાજ આ શું બોલ્યા? હા પ્રભુ. આજ પિતા રે તમે લે પુત્ર તમારો ભલે ભક્તરાજ લો આ બીજું અમાર ડાલીને પુષ્પ પધરાવું છું તેને પારણીએ પધરાવે નવ માસ આરતી ઉતારજો તેથી તમારા ઘેર હું અવતાર ધારણ કરીશ. અમારા ડાલીનો બીજો પુષ્પ આપો છો. ભલે ભક્તરાજ આ બીજું પુષ્પ પારણીએ પધરાવી નવ માસ આરતી ઉતારજો જેથી હું તમારા ઘેર અવતાર ધારણ કરીશ. ભક્તરાજ અરે પ્રભુ તમે મારી બધી ઈચ્છા પૂરી કરી છે. મને તમારી રાસલીલા જોવાનો મોકો આપો પ્રભુ. ભલે ભક્તરાજ આવ્યા છો તો એ પણ ઈચ્છા પૂરી કરતા જાઓ. તો લાવ મારા ભક્ત રાસને રાસલીલા જોવી છે માટે મારા મિત્ર મનસુખને બોલાવો. પ્રભુને મારા પ્રણામ. રામ રામ. અરે પ્રભુ અત્યારે મને બોલાવવાનું કારણ? અરે મનસુખ મારા ભક્તરાજને રાસલીલા જોઈ છે માટે તને બોલાવે છે. તું તારી મળીને બોલાવ. ભલે પ્રભુ. આજમાં ચૂકો બોલાવે મણી આવજો રે. આવજો સોનાલા મંદિર આવજો રાજાને દરબાર.
અરે મનસુખ, અત્યારે મને અહીંયા શા માટે બોલાવી છે? અરે મણી, આ પ્રભુના ભગત અજમલ રાજા આવ્યા છે અને એ કહે છે કે એમને રાસલીલા જોઈ છે, તો માટે મણી આપણે બતાવવાની છે. ભલે. હાલો. પણ ગોકુળિયું મને ગમતું નથી. હનવોલી જમના લાગે ખારી છે. મારા વાલા હરે દોન રે, હરે રે તે તો સીધ નહીં કરાયા સાંભળા. હે મને કૃષ્ણ જોવાના ઘણા કોણ હરિવર હાલો રે. કૃષ્ણ જોવાના ઘણા કોણ હરિવર હાલો રે. सीताने वाला राम, कृष्ण ने वाली यानी बंसरी, हे रानी राधा ने वाला कान हरिवर हालो ने.
બાંધેલી એની પાર પણ કૃષ્ણ પ્રભુજી ધોવે એમના ધોતિયા હે રાણી રાધા પાણી રાની હાર હરિવર હાલો ને